નમસ્કાર અને જય હિન્દ મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આ ચેનલમાં વડીલો, પેન્શનરો અને સરકારી કર્મચારીઓને ઉપયોગી થાય તેવા વિડીયો પોસ્ટ કરવામાં આવે છે. 60 વર્ષથી વધારે ઉંમરવાળા સિનિયર સિટીઝનને સરકારશ્રી તરફથી દર મહિને 20,500 રૂપિયા પેન્શન આપવા અંગેના સમાચાર અંગે આજે ચર્ચા કરવાની છે, જેથી આ વિડીયો ખૂબ જ અગત્યનો બની રહેવાનો છે. આ વિડીયોને પૂરો જોવા વિનંતી છે, જેથી આપને પૂરેપૂરી જાણકારી મળી રહે. અમુક ચેનલોમાં આપ જોતા હશો કે વિડીયોના ટાઇટલમાં અને ફોટોમાં એટલે કે થંબનેલમાં જે લખેલું હોય એના કરતાં અંદર કંઈક અલગ જ જોવા મળે. અમે આ ચેનલમાં એવું બિલકુલ નથી કરતા. તેમજ આપ વિડીયો અંગે પ્રતિભાવ જણાવી શકો અને આપના કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો. એ માટે અમે કોમેન્ટ ઓન એટલે કે ચાલુ રાખીએ છીએ. તો ચાલો આજની ચર્ચા શરૂ કરીએ. નમસ્કાર. વરિષ્ઠ નાગરિકો માટે દર મહિને 20,500 રૂપિયા પેન્શન. આવા સમાચાર સાંભળીને કોનું ધ્યાન ન ખેંચાય, ખરું ને? આંકડો જેવો છે કે તરત જ એમ કે વિશ્વાસ કરવાનું મન થાય. સાચી વાત છે. અને ખાસ કરીને પેલું નિવૃત્તિ પછી આવકની સુરક્ષા, એ તો ઘણા લોકો માટે ખરેખર મોટી ચિંતાનો વિષય હોય છે. બિલકુલ. અને એટલે જ જો આપ વરિષ્ઠ નાગરિક છો કે પછી આપના પરિવારમાં કોઈ વડીલ છે, તો આજની આ વાતચીત અંત સુધી સાંભળવી બહુ જ જરૂરી છે. કારણ કે આજે આપણે આ જે વાયરલ થયેલો દાવો છે ને, એની સચ્ચાઈ પર થોડી ઊંડાણપૂર્વક નજર કરવાના છીએ. શું ખરેખર આવી કોઈ યોજના છે? ચાલો જરા તપાસીએ. તો જે વાત ફેલાઈ રહી છે એ કંઈક આવી છે. 60 વર્ષથી વધુ ઉંમરના જે વરિષ્ઠ નાગરિકો છે એમને સરકાર તરફથી દર મહિને 20,500 રૂપિયા મળશે. અને શરતો પણ જણાવી છે, જેમ કે વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોવી જોઈએ, બરાબર, ભારતીય નિવાસી હોવા જોઈએ અને બીજું કોઈ સરકારી પેન્શન ન મળતું હોય. એટલું જ નહીં હો, આ સમાચારોમાં તો પેલી 25 ઓગસ્ટ જેવી છેલ્લી તારીખ પણ આપી હતી. હા. અને ફટાફટ મંજૂરી મળી જશે એવા વાયદા પણ હતા. અરજી માટે પણ ઓનલાઈન અને ઓફલાઈન બંને વિકલ્પોની સરળતાની વાત હતી. હા. અને પેલું લિસ્ટ પણ હતું ને, આધાર કાર્ડ, બેંક પાસબુક, આવકનો દાખલો, આવા દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા. ચોક્કસ. અને જાણે આટલું ઓછું હોય તેમ મફત આરોગ્ય તપાસ અને બીજી સુખાકારી લાભોની લાલચ પણ હતી જ. અને દાવો તો એવો પણ કરાયો હતો, ખબર છે કે આ યોજના અત્યારે જે ચાલે છે, પેલી ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના કે પછી સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એટલે કે SCSS, હા, એના કરતાં પણ ચડિયાતી છે. કારણ કે અહીં કોઈ રોકાણ વગર સીધા જ 20,500 રૂપિયા દર મહિને મળે છે, એમ કહેવાયું. અરે વાહ! આ બધું સાંભળીને તો એમ જ લાગે કે આનાથી સારું શું હોઈ શકે. પણ અહીં જ એમ કે સાવધાન થવાની જરૂર છે. શું આ વાત સાચી છે? હવે મુદ્દાની વાત પર આવીએ. આની પાછળનું સત્ય શું છે? અમારી જે ફેક્ટ ચેક એટલે કે તથ્ય તપાસ છે એ સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે આવી કોઈ સાર્વત્રિક એટલે કે બધા માટે 20,500 રૂપિયા માસિક પેન્શન યોજના જાહેર કરવામાં આવી નથી. શું વાત કરો છો? હા, આ વાત તદ્દન ખોટી છે. તો પછી આ 20,500 નો આંકડો આવ્યો ક્યાંથી? એમ જ કંઈ હવામાંથી તો નહીં આવ્યો હોય ને? કોઈક તો આધાર હશે. બસ અહીં જ આખી વાત સમજવા જેવી છે. આ જે 20,500ની રકમ છે ને, એ વાસ્તવમાં સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એટલે કે SCSS એની સાથે સંબંધ ધરાવે છે. જો કોઈ વરિષ્ઠ નાગરિક SCSSમાં જે મહત્તમ મંજૂર રકમ છે, જે અત્યારે 30 લાખ રૂપિયા છે. 30 લાખ? હા, 30 લાખ. જો એટલું રોકાણ કરે અને ધારો કે વાર્ષિક વ્યાજદર 8.2% હોય, ઓકે, તો એ રોકાણો પર જે માસિક વ્યાજ મળે એ લગભગ 20,500 જેવું થાય છે. બાપરે! એટલે આ કોઈ સરકારી સહાય કે મફત પેન્શન નથી, પણ 30 લાખ જેવા મોટા રોકાણ પર મળતું વ્યાજ છે. આ તો ખરેખર ગેરમાર્ગે દોરનારી વાત કહેવાય. એકદમ સાચું કહ્યું. આ કોઈ એવી યોજના નથી કે જેમાં દરેક પાત્ર વ્યક્તિ અરજી કરે અને સરકાર તરફથી દર મહિને 20,500 રૂપિયા મળવા લાગે. આના માટે તો નોંધપાત્ર મૂડીરોકાણ જરૂરી છે, ખરું ને? બરાબર. અને આવી ભ્રામક વાતો એટલા માટે ઝડપથી ફેલાય છે કારણ કે પેલું તે લોકોની આશા અને જરૂરિયાતને ટાર્ગેટ કરે છે. ખાસ કરીને નિવૃત્તિ પછીની આવકની ચિંતા કરતા વડીલોની. તો પછી આ બધું જાણ્યા પછી શું સમજવું? સાર એટલો જ છે કે 20,500 રૂપિયા માસિક પેન્શનની વાત ભલેને આકર્ષક લાગે, પણ એ સરકારી ગ્રાન્ટ નથી. એ તો SCSS જેવી યોજનામાં
પોતાના જ પૈસાના રોકાણ પર મળતું વળતર છે અને એ પણ ચોક્કસ શરતો અને મોટા રોકાણને આધીન છે. બરાબર. અને આ અનુભવ છે ને એ આપણને સૌને એક બહુ મહત્વનો પાઠ શીખવે છે. માહિતીની ખરાઈ કરવાનું મહત્વ. ખાસ કરીને જ્યારે પૈસા ટકાની વાત હોય અને એમ કે વરિષ્ઠ નાગરિકો જેવા સંવેદનશીલ જૂથોને લગતી હોય ત્યારે કોઈ પણ માહિતી પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો એ જોખમી બની શકે છે. સાચી વાત છે. આપણે સૌ જાણીએ છીએ કે વોટ્સએપ અને બીજા સોશિયલ મીડિયા પર આવી વાતો કેટલી ઝડપથી ફેલાય છે. એટલે જ અમે અમારા તમામ શ્રોતાઓને, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને તેમના પરિવારોને આગ્રહભરી વિનંતી કરીએ છીએ કે આવા કોઈપણ ચકાસ્યા વગરના સમાચાર કે મેસેજ પર ભરોસો ન કરશો. હા, કોઈપણ નાણાકીય નિર્ણય લેતા પહેલા કે પછી પોતાના અંગત દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ કે બેંક ખાતાની વિગતો કોઈની પણ સાથે શેર કરતા પહેલા હંમેશા સત્તાવાર સરકારી વેબસાઇટ જુઓ અથવા તો અધિકૃત બેંક કે પોસ્ટ ઓફિસનો સંપર્ક કરીને માહિતીની પુષ્ટિ કરો જ કરો. બરાબર. અજાણ્યા સ્ત્રોતો પર વિશ્વાસ કરવાથી છેતરપિંડી થઈ શકે છે અને દસ્તાવેજોનો દુરુપયોગ થવાનું પણ જોખમ રહે છે. સાચી માહિતી મેળવવી અને આવી ખોટી માહિતીથી બચવું એ આપણી પોતાની સાવચેતીનો જ એક ભાગ છે. અને અંતે એક વિચાર સૌ માટે છોડી જઈએ છે. આજના ડિજિટલ યુગમાં જ્યાં માહિતી આમ પળવારમાં ફેલાઈ જાય છે ત્યાં આવી આકર્ષક પણ ખોટી હેડલાઇન પાછળનું સત્ય ચકાસવાની જવાબદારી ખરેખર કોની છે? શું એ માહિતી મોકલનારની છે, મેળવનારની છે કે પછી જે પ્લેટફોર્મ પર તે ફેલાય છે તેની? આ પ્રશ્ન પર વિચાર કરવો જરૂરી છે. આ પ્રકારના વિડીયોના અપડેટ મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તેમજ ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પર ક્લિક કરીને વોટ્સએપ, ટેલિગ્રામ અને ફેસબુક ચેનલમાં પણ જોડાઓ. આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો મિત્રોને શેર કરજો. મળીએ હવે પછીના વિડીયોમાં. આવજો.